અને હવે વાત કરીએ સુરતની, જ્યાં માતા પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં માતાની હત્યા કરનારો કપૂત ઝડપાઈ ગયો છે। કપૂતને માતાના ભરણપોષણનો ભાર લાગતો હતો, જેના કારણે તેણે પોતાની જનેતાની હત્યા કરી નાખી। માતા પુત્ર વચ્ચે જમવા મુદ્દે ઝઘડો થયો હતો। માતાના હાથમાં દસ્તો મારી તેની હત્યા કરી નાખી હતી। માથામાં દસ્તો માર્યો હતો અને તેની હત્યા નિપજાવી દીધી। 40 વર્ષના પુત્રએ 85 વર્ષની માતાની હત્યા કરી નાખી હતી। તો સુરતનો આ બનાવ, જ્યાં પુત્ર દ્વારા માતાની હત્યા કરવામાં આવી હતી। જો કે હત્યારો છેલ્લા ઘણા સમયથી ફરાર હતો। પોલીસે તેને ઝડપી પાડ્યો છે। સુરતના કટોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર ગતરોજ એક મહિલાની હત્યાનો બનાવ બનીને સામે આવ્યો હતો, જેના અંદર ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે સગા પુત્રએ જ પોતાની માતાની હત્યા કરી નાખી હતી। વાત છે ખટોદરા સ્થિત આવેલા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓડિશાના વતની એવા 85 વર્ષના બંગાળી વૃંદાવન બિસ્વાલ અને તેના પુત્ર ગાંધી બિસ્વાલ, જે હાલ તમારે સામે દેખાઈ રહ્યો છે, તે અને તેની પુત્રવધુ સાથે રહેતા હતા। પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો। પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી અને પરિવાર ચાલી રહ્યું હતું। પરંતુ અચાનક ગત રોજ સાંજે 7 કલાકના અરસામાં માતા બંગાળી ઘરમાં હતી, ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો અને માતાને જમવાનું માંગ્યું હતું અને એ જમવાનું આપવામાં થોડુંક લેટ થઈ ગયું હતું, એટલે અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઈજા પામેલી માતાનું ફસરાઈ જવા પામ્યા હતા અને એમનું મોત નીપજવા પામ્યું હતું। હાલ તો ખટોદરા પોલીસે ઓડિશાવાસી મૂળ જે ગાંધી બિસ્વાલ છે તેની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે સરે જાહેર આ બનાવ બનીને સામે આવ્યો હતો। પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા, પરંતુ ગાંધી બિસ્વાલ ત્યાંથી જ લોકોના હાથે પકડાઈ ગયો હતો અને પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।